નજીકના મોટા ખુટોડા ગામ ખાતે આવેલ રોજકી પુલ વરસાદી પાણીને કારણે ધોવાણથી જવા પામ્યું હતું। ત્યારે આ પુલ પરથી પસાર થવું એટલે અતિ જોખમી હતું અને રાત્રિના અંધારાના સમયે વાહન ચાલકો અને રાહદારીઓને અતિ જોખમ ઊભું થતું હતું। ત્યારે ખુટોડાના આગેવાન અને પત્રકાર એવા રમેશભાઈ ઝીંઝુવાડિયા દ્વારા લાગતા વળગતા તંત્રને આ બાબતની જાણ કરવામાં આવી હતી। આથી તંત્ર દ્વારા આ પુલ પર રેડિયમ સેફટી લગાવવામાં આવી છે। મહુવા તાલુકાના મોટા ખુટોડા ગામથી બોરડી ગામને જોડતા રસ્તા પર આવેલ રોજકી પુલ પરથી પસાર થતા વાહન ચાલકોની સલામતી માટે રેડિયમ સેફટીની વ્યવસ્થા કરવામાં આવી છે। ભારે વરસાદને કારણે માલણ તથા રોજકી નદીના બંને પુલને નુકસાન થયું હતું તેમજ સાંકડા રસ્તાઓને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને જોખમ ઊભું થતું હતું। ત્યારે આ બાબતને લઈ સામાજિક કાર્યકર અને પત્રકાર એવા રમેશભાઈ ઝીંઝુવાડિયાએ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સીવી સાવલિયા સમક્ષ રજૂઆત કરી હતી। રજૂઆતના અનુસંધાનમાં જિલ્લા પંચાયત ભાવનગરની દેખરેખ હેઠળ અગાઉ તાત્કાલિક માટી પુરવાનું કામ કરવામાં આવ્યું હતું। પછીથી રોડ સેફટી અને મુસાફરોની સુરક્ષા માટે રમેશભાઈ ઝીંઝુવાડિયાએ માનની ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી સાથે વાત કરી હતી। સ્થળ નિરીક્ષણના ફોટા અને વિડીયો મોકલી રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણીએ આ રજૂઆતને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હતી। આ સૂચનાને પગલે માર્ગ અને મકાન વિભાગના ભાવનગરના નાયબ કાર્યપાલક ઇજનેર સીવી સાવલિયા દ્વારા આજે રોજકી પુલ પર રેડિયમ સેફટી લગાવવામાં આવી છે। આ વ્યવસ્થા થવાથી રાત્રિના સમયે પણ વાહન ચાલકોને માર્ગ સ્પષ્ટ દેખાશે અને અકસ્માતોની શક્યતા ઘટાડવામાં મદદ મળશે। નમસ્કાર, મારું નામ છે રમેશ ઝીંઝુવાડિયા, ગામ મોટા ખુટોડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। અત્યારે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો વિડીયોમાં, એ મોટા ખુટોડાથી બોરડી ગામને જોડતા રોડ રસ્તાના વસાળ એક પુલ આવે છે, રોજકી પુલ। એ પુલની અંદર ભારે વરસાદના કારણે પુલ ધોવાઈ ગયેલો હતો, ભારે પાણી હોવાના કારણે, જેને લઈને સુધીરભાઈ વાઘાણીને અમે રજૂઆત કરી, અમારા ધારાસભ્યને તો તાત્કાલિક ધોરણે જે તે સંબંધી વિભાગને રજૂઆત કરી માટી પુરાણ કરી પુલ હારો કરી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ અવારનવાર માટી પુરાણને કારણે હાકડો રોડ થઈ ગયેલો હતો, જેને લઈને જે મુસાફરો પસાર થાય ને એ રોડથી નીચે ઉતરી જતા હતા। જેને લઈને કાલે મેં ફરીવાર ધારાસભ્ય અમારા સુધીરભાઈ વાઘાણી સાથે મેં વાત કરી અને જે તે વિભાગ જવાબદાર અધિકારી હતા એને અમને રજૂઆત કરી અને જેને રજૂઆતને તાત્કાલિક ધ્યાને લઈ કાલેના રેડિયમની વ્યવસ્થા કરવામાં આવી, એટલે જેથી કરીને કોઈ અકસ્માત થતાં અટકાવવામાં આવે।